નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં જેટલા પણ મિત્રો આજે એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે કંડક્ટરની, બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ. તો સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો જવાબ આવશે ભાવનગર ખાતે. કઈ જગ્યાએ? ભાવનગર ખાતે યોજાવાની છે, 5થી લઈને 12 જાન્યુઆરી ખાતે. બરાબર છે, 5થી 12 જાન્યુઆરી દરમિયાન આ યોજાવાની છે. તો ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા તારીખ 5થી લઈને 12 જાન્યુઆરી 2024 દરમિયાન એક ઇન્ડોર સ્ટેડિયમ છે, 3 આઉટડોર સ્ટેડિયમ છે. બાસ્કેટબોલ જે કોર્ટ છે કઈ જગ્યાએ? સિદ્ધસરમાં. અને આ ક્યાં આવેલું છે? ભાવનગર. તો સિદ્ધસર ભાવનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં પુરુષો અને મહિલાઓ આમના માટે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ છે એનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ એ આપણા દેશની સર્વોચ્ચ સ્તરની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ છે. અત્યાર સુધીમાં 31 પુરુષ 28 મહિલા ટીમોએ તેની સહભાગિતાની પુષ્ટિ કરી છે. ભાવનગર એટલે ગોહિલવાડ. તમને ખબર છે કે જહાજ ભાંગવાનો વાડો અલંગ એ પણ ભાવનગરમાં આમ કહી શકે એશિયાનો સૌથી મોટો વાડો છે. આ ઉપરાંત તમને ખબર હોય તો પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ હતી એમાંની એક, બરાબર છે, વલ્લભીપુર એ પણ ત્યાં આવેલી છે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે, એમાંનો એક વેળાવદર કાળિયાર માટેનો જે નેશનલ પાર્ક છે એ પણ ત્યાં આવેલો છે. નેશનલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં આવેલું છે. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ એ પણ અહીંયા બનાવવામાં આવશે. બરાબર છે. સૌરાષ્ટ્રની અને સંસ્કાર નગરી કહેવાય છે. અને તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે જ ભણ્યા હતા કે ભાવનગરને એકદમ લેટેસ્ટ આધુનિક ફાયર ફાઇટર આપવામાં આવશે. ભાવનગર એરપોર્ટને દુબઈથી મંગાવવામાં આવ્યું છે. કંપનીનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો. બરાબર છે. અને વિશ્વની અંદર પ્રથમ નોનવેજ સિટી છે, એટલે નોનવેજ બેન છે એ છે પાલિતાણા, એ પણ આવેલું છે ભાવનગરમાં. સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે. તો ભારત નેપાળ સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણ એ 31 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2025 સુધી નેપાળની સલઝંડી ખાતે હાથ ધરવામાં આવશે. આ એક વાર્ષિક તાલીમ કાર્યક્રમ છે જે બંને દેશોમાં વૈકલ્પિક રીતે આયોજિત કરવામાં આવે છે. ભારતીય સેનાની જવાનોની બનેલી ટુકડી બટાલિયન સ્તરની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણની 18મા નંબરની આવૃત્તિમાં ભાગ લેવા નેપાળ જવાના થઈ ગઈ છે. અને ભારતીય સેનાની ટુકડી છે એનું નેતૃત્વ 11મી ગોરખા રાઇફલ્સ છે એની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેપાળ આર્મી ટુકડીનું પ્રતિનિધિત્વ શ્રીજંગ બટાલિયન કરવાના છે. સૂર્યકિરણ અભ્યાસનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ જંગલ યુદ્ધ, પર્વતોમાં આતંકવાદ વિરોધી કામગીરી, માનવતાવાદી સહાય, આપત્તિમાં રાહત પ્રક્રિયા છે એને વધારવાનો છે. ઓકે, તો યાદ રાખજો સૂર્યકિરણ. હવે નેપાળની વાત કરીએ. કાઠમંડુ એનું કેપિટલ છે. નેપાળે રિસન્ટલી પોખરા છે એને પોતાની
પર્યટન રાજધાની ઘોષિત કરેલી છે. એના પ્રાઇમ મિનિસ્ટર નવા આવ્યા છે, તમને ખબર હોય તો તમે કહો. રામચંદ્ર પૌડેલ એના પ્રેસિડેન્ટ છે. નેપાળી રૂપીઝ એની કરન્સી છે. દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ છે નેપાળ, બરાબર છે. દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ નેપાળ છે જેને સમલૈંગિક લગ્નને મંજૂરી આપી દીધી છે. તો આ બધી બાબતો યાદ રાખજો. આગળ વધીએ. અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. તો અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઇટ હતી ને, એક કઝાકિસ્તાનમાં અક્તાઉ શહેરમાં ક્રેશ થઈ ગઈ. વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો અને વિમાનમાં મોટા ભાગે અઝરબૈજાનના નાગરિકો હતા, પરંતુ રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાનના પણ કેટલાક મુસાફરો આમાં હતા. બરાબર છે. તમને ખબર હોય તો રિસન્ટલી એક બનાવ બન્યો હતો અજમેર જયપુર હાઈવે. એમાં એક ગેસનું ભરેલું ટેન્કર, એમાં પણ વિસ્ફોટ થયો હતો. હું શું કહું છું, રાજસ્થાનના અજમેર જયપુર હાઈવે પર એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એનું બનેલું એક ટેન્કર છે, એમાં વિસ્ફોટ થયો. એમાં જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે એમાં રાજસ્થાન સરકારે 5 લાખ રૂપિયાની સહાય ઘોષિત કરી. જેટલા લોકો ઘવાયા એમને 1 લાખ રૂપિયા. કેન્દ્ર સરકારે પણ જેટલા લોકોના અવસાન થયા છે એમના પરિવારને 2 લાખ રૂપિયા, અને જે નિધન થયા છે, જે લોકો ઘાયલ થયા છે એ લોકોને 50,000 રૂપિયાની સહાય ઘોષિત કરી છે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બરાબર છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ઓકે. કયા સ્થળે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવશે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. ઓકે. તો કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને બનાવવા જમીન ફાળવવાની માંગ કરી છે. જોકે હવે કેન્દ્ર સરકાર છે પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગા ફાળવવા માટે સંમત થઈ ગઈ છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ, એમને કોંગ્રેસ અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગેને એ વાતની જાણ કરી કે સરકારે સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે અને જમીન સંપાદન, ટ્રસ્ટની રચના, જમીન ટ્રાન્સફર, આવી બધી પ્રક્રિયાઓ એ પૂર્ણ થવામાં થોડો સમય લાગશે, પણ કાર્ય યોગ્ય રીતે અને શક્ય એટલું જલ્દી કરવામાં આવશે. તો તાજેતરમાં તમને ખબર છે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું. દિલ્હીની એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 2 વખત તેઓ દેશના વડાપ્રધાન રહી ચૂક્યા હતા. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. અને બીજી એક બાબત યાદ રાખજો, તમારા માટે પ્રશ્ન છે આમ તો, કે એમને પદ્મ વિભૂષણ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તમારે. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ સૂર્યની સૌથી નજીક જનારું સ્પેસ ક્રાફ્ટ કયું બન્યું છે? તો જવાબ આવશે પાર્કર. એ તમે જોઈ શકો છો ને, નાસાની ઇમેજ છે, નાસાએ શેર કરેલી ઇમેજ છે. તો નાસાનું પાર્કર સ્પેસ ક્રાફ્ટ અત્યાર સુધી સૂર્યની સૌથી વધુ નજીક જનારું સ્પેસ ક્રાફ્ટ બન્યું છે. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ કોઈ પણ વસ્તુમાં આ સ્પેસ ક્રાફ્ટનો સમાવેશ થાય છે જે સૂર્યની સૌથી નજીક પહોંચવામાં સફળ રહ્યું છે. સૂર્યથી 62,12,068 કિલોમીટરના રેડિયસમાં જનારું આ પ્રથમ સ્પેસ ક્રાફ્ટ છે. આની પહેલાંનો રેકોર્ડ છે ને, એ રેકોર્ડની સામે આ રેકોર્ડ 7 ગણો વધારે નજીક છે. સૂર્યની જેમ નજીક જાય તેમ તેની ગરમીને કારણે વસ્તુ સળગી જાય છે. આથી તે નજીક આટલું પહેલાં ક્યારે પહોંચી શકાયું નથી, આનાથી નજીક. બરાબર છે. હવે નાસાનું પાર્કર સોલર પ્રોબ છે, એ સ્પેસક્રાફ્ટ દ્વારા સૂર્યની સૌથી નજીક પહોંચવાના રેકોર્ડની સાથે સ્પીડનો પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ સ્પેસક્રાફ્ટ દ્વારા એના મિશન દરમિયાન સૌથી વધુ સ્પીડ 4,30,000 માઇલ્સ પ્રતિ કલાક. જો એને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો 6,92,018 કિલોમીટરનું અંતર, 6.92 લાખ આપણે ગણતરી મારીએ તો દુનિયાનું સૌથી ઝડપી વાહન કહી શકાય. 2018માં પાર્કર સોલર સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે સૂર્યની 21 ફ્લાયબાયસ પૂરી કરી છે. ફ્લાયબાયસ એટલે કે સૂર્યની ફરતે પરિક્રમણ કરવું. બરાબર છે. આપણી પૃથ્વી છે એ 365 દિવસ લે છે. બરાબર. આને તો 18 ને 6 24, 6 કલાકમાં 21 વખત ફરી લીધું છે.
પાર્કર સોલર સ્પેસક્રાફ્ટનું મિશન સૂર્યના કોરોનાને એક્સપ્લોરર કરવાનું છે. ભારતનું પ્રથમ સોલર મિશન છે એનું નામ શું છે? જેમને આવડતું હોય તો તમે જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. કાંકરિયા કાર્નિવાલ 2024ને મોકૂફ રાખવાની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત. તમને ખબર છે દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થતાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે, જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને મોકૂફ રાખવાની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મને કોઈ એએમસી છે એના હાલના મ્યુનિસિપલ કમિશનર કોણ છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર થયો છે. હવે 3 જાન્યુઆરીથી શરૂ થશે. અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, દંડક એમના દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે કાંકરિયા કાર્નિવલ 2024ના તારીખ 27થી લઈને 25-26 2 દિવસ તો યોજાયો. 27 ડિસેમ્બર 2024થી 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. બરાબર, તો એ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા સ્થળે CII ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ ગઈ? તો જવાબ આવશે સુરત ખાતે. કઈ જગ્યાએ? સુરત ખાતે. તો તાજેતરમાં સુરતની અંદર વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં CII કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ ગઈ છે. સમગ્ર એશિયામાં ક્લાઇમેટ ચેન્જ અભિયાનમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યથી આનો પ્રારંભ થયો છે. 2009થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઇમેટ ચેન્જ વિશે સમગ્ર વિશ્વને જાગૃત કરવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત રાજ્યનો 16% હિસ્સો છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવા માટે સજ્જ છે. આવનારા સમયમાં વિશ્વની સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટી, યાદ રાખજો, ગુજરાતમાં એની સ્થાપના થશે. કોઈ પણ નવી શરૂઆત માટે રોલ મોડેલ ગુજરાતથી થાય છે. 2030 સુધીમાં 1 મિલિયન કાર્બન એમિશન ઘટાડવાનું આપણું લક્ષ્ય છે. સાથે મિશન ગ્રીન હાઇડ્રોજન હેઠળ 2030 સુધીમાં ભારતમાં 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું વાર્ષિક ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. ગુજરાત મહત્તમ આમાં યોગદાન આપશે. ગુજરાત એવું કહે છે કે આપણે 3 મિલિયન મેટ્રિક ટન હાઇડ્રોજન ઉત્પાદન કરશું 5માંથી. ઓકે. આપણા રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કોણ છે કેન્દ્રીય? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો એમનું નામ. સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપનું લોન્ચિંગ. તો 25 ડિસેમ્બરે સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું. પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ દ્વારા તથા પાટણ અને ખેડા જિલ્લામાં કાર્યરત રહેલા ઓટો એસ્કેલેશન મેટ્રિકને સફળતાને પગલે હવે બધા જ વિભાગો છે, તમામ જિલ્લાઓ છે, એમાં પણ અમલી બનાવવાનો આ મુખ્યમંત્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે હવે બધી જગ્યાએ કરીએ. આપણે પાયલોટ પ્રોજેક્ટમાં અહીંયા સફળતા મળી છે. ગત મોબાઈલ એપમાં નાગરિકો પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન ફરિયાદ આપી શકશે અને અરજીનું સ્ટેટસ છે એ પણ જાણી શકશે. જો સ્વાગતનું ફૂલ ફોર્મ શું છે? સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. સ્વાગત દિવસ અઠવાડિયાના કયા વારે મનાવવામાં આવે છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. 25 ડિસેમ્બર સુશાસન દિવસ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી તરીકે ઓળખનાર કોણ હતા? એરિસ્ટોટલ. હવામાં ઓક્સિજનનું પ્રમાણ 20.96 કહી શકો, 21% કહો તો પણ ચાલે. વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે? મિલીમીટર, સેન્ટીમીટર, ઇંચ.
બરફનું ગલનબિંદુ શું છે? એટલે 0 સેલ્સિયસ, ઓગળી જાય. મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય? 5. આ તો મારે તમને કહેવાની જરૂર નથી, તમને બધાને આવડે. જો તમને આવડતું હોય તમારામાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે તો કમેન્ટમાં ચોક્કસ લખજો, ચોક્કસપણે, ભૂલ્યા વગર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે? તો ચોરવાડ ખાતે. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? હનુમાન જયંતિ. અને હનુમાન જયંતિ ક્યારે આવે? ચૈત્ર મહિનાની પૂનમે, પૂર્ણિમા. ઓમકારનાથ ઠાકુર શાના સાથે સંકળાયેલા છે? સંગીત સાથે. અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? શાસ્ત્રીય સંગીત. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ. ક્યાં આવેલો છે? વડોદરામાં. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનશે? આણંદમાં. જે ઈરમાં છે ને ત્યાં બનશે. તાજેતરમાં કતારના દોહા ખાતે યોજાયેલ એશિયન યુથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે ટોટલ 33 મેડલ જીત્યા છે. બરાબર છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ભાવનગરની અંદર દુબઈથી એક લેટેસ્ટ આધુનિક ફાયર ફાઇટર મંગાવવામાં આવ્યું છે. આ કઈ કંપનીનું છે? તો આ કંપનીનું નામ છે નાફકો. તમને યાદ રહેશે ઇફકો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, એના પરથી નાફકો યાદ રાખવાનું. આમ તો બહુ અઘરું નથી, પરીક્ષામાં પૂછાઈ શકે. નેપાળના હાલના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે જે નવા બન્યા છે? તો કેપી શર્મા ઓલી. કેપી શર્મા ઓલી. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહને કયા વર્ષમાં પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો? 1987માં. ચોથો પ્રશ્ન, ભારતનું પ્રથમ સોલર મિશનનું નામ શું? આદિત્ય 11 ભારતનું પ્રથમ સોલર મિશન છે. બરાબર છે, આ યાદ રાખજો. અને ભારતનું પ્રથમ સમાનવ મિશન છે ને ગગનયાન બનશે. ગગનયાન, માણસોને મોકલશે અવકાશમાં. 5મા નંબરનો પ્રશ્ન છે, ભારતનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના કમિશનરનું નામ શું છે? તો યાદ રાખજો, એમ તેન્નારસન. 6થો પ્રશ્ન છે, આપણા કેન્દ્રીય રિન્યુએબલ એનર્જી મંત્રી કોણ છે? આરી મંત્રી. તો ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી છે પ્રહલાદ જોશી. જો યાદ રાખજો, આમને કહેવાય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી. તમને ઉર્જા મંત્રી પૂછે કેન્દ્રીય તો મનોહરલાલ ખટ્ટર આવશે, જેને પાવર મિનિસ્ટર કહેવાય છે. અને ગુજરાતમાં જે તમે કહો તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે, જે આપણા નાણામંત્રી પણ છે અને પેટ્રોલિયમ મંત્રાલયના મંત્રી પણ છે. 7મા નંબરનો પ્રશ્ન, સ્વાગત દિવસ અઠવાડિયાના કયા વારે મનાવવામાં આવે છે? આમ તો અઠવાડિયાના ના કહી શકે, દર મહિનાના કયા વારે? તો મહિનામાં ચોથા ગુરુવારે. અહીંયા લખાતું કેમ નથી? ચોથા ગુરુવારે. પણ આમાં પણ એ લોકો હવે પેલું જાળવણી નથી કરતા. વચ્ચે એવું થયું હતું કે શુક્રવારે પણ મનાવવામાં આવ્યો હતો. તો ચોથો ગુરુવાર છે દર મહિનાનો, એને કહેવાય છે સ્વાગત દિવસ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? કયા શહેરમાં? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરના એરપોર્ટને સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટર? આ તો તમને હમણાં જ મેં કહ્યું, એટલે આનો જવાબ તો તમને 100% આવડશે જ. અને આશા રાખું તમને આવડશે ને તમે કમેન્ટ બોક્સમાં લખજો. પેલી 5 ઇન્દ્રિયો વિશે તો લખવાનું જ છે. તો અહીંયા આપણે સ્ટોપ કરશું મિત્રો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો તમને ભણવાની ખરેખર મજા આવી હોય ને તો વિડીયોને લાઇક કરી દો, શેર કરવાનું બાકી હોય તમારા મિત્રો જોડે શેર કરી દો. અને આપણી બંને યુટ્યુબ ચેનલ જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.